તળાજા તાલુકાનું સેવાળું એવું ગામ મેથળા અને દરિયા કિનારાનું ગામ છે અને ઊંચા કોટડાથી પૂર્વ તરફ અને ગોપનાથથી પશ્ચિમ તરફ અમારું ગામ આવેલું છે અને તળાજા તાલુકાનું છેલ્લું ગામ અમારું દરિયાકાંઠાનું આવેલું છે। તો મિત્રો જે કોઈને બંધારો જોવો હોય તો તળાજાથી 22 કિલોમીટર થાય છે અને મવાથી કોટડા સુધીમાં 32 કિલોમીટર થાય છે। તમે મવા બાજુથી આવતા હોય તો કોટડા આવો તો બંધારો બતાશે અને તળાજા બાજુથી આવો તો અમારા મેથળા આવો તો તમને બંધારો અમારો નિહાળવા મળશે। તો મિત્રો અમારો બંધારોનો વિડીયો તમે જોજો અને તમને ગમે તો લાઈક શેર કરજો। વાડીએ જાય છે બારાવાળી એટલે અચાનક જો સિંહ જોવા મળી જાય તો આનંદની વાત છે। ભગવાનના દર્શન કર્યા એવી રીતે અમે સમજીએ કે અમારે નરસિંહ ભગવાનના દર્શન થઈ ગયા। સિંહ હલાયા છે અમે ઘણીવાર જોઈ નાખ્યો છે અને બહુ મસ્ત હોય, ડાલા મથો હોય અને ભાઈ એશિયાટિક સિંહ અહીંયા વસવાટ કરે છે અમારા મેથળાના જંગલમાં। અને જુઓ આ તમે આ જુઓ ને એ અમારું આ બધું મેથળાનું જંગલ જ છે। આ છે બધા એલોવેરા એટલે કે લાંબા અને આ છે અમારે ગાંડા બાવળિયા અને જુઓ તમે આ બધું વન અમારે આ સરસ મજાનું જંગલ છે અમારું એક નૈસર્ગિક વાતાવરણ। અને અમે હમણાં બંધારે પણ જવાના છીએ। અમારો મેથળા બંધારો માનવ નિર્મિત બનાવ્યો છે 7 વર્ષ પહેલાં એ પણ તમને આમાં દેખાડશું। તો અમારો વિડીયો તમે પહેલેથી છેલ્લે સુધી જોતા રહેજો। જુઓ મિત્રો આ જંગલમાં હાથલા થોરનું એક અમારે અહીંયા થોડીક વાડ આવી છે। આ હથેળિયા થોરના જે ફીંડવા થાય ને એ ફીંડવાનો ઉપયોગ બહુ આયુર્વેદમાં બતાવે છે સારો। જુઓ મિત્રો આ હાથલા થોરના ફીંડવા છે અને આનો આયુર્વેદમાં બહુ જ મહત્ત્વનો ફાળો છે। આ ફીંડવાથી આપણે લોહીનો સુધારો થાય અને રોગ ઉપર આનો ઈલાજ થઈ શકે। મિત્રો અમારા બંધારો જુઓ મિત્રો આ છે અમારો મેથળા બંધારો અને સંપૂર્ણ રીતે ભરાઈ ગયેલો છે। જુઓ તમે આ મેથળા બંધારાનો નજારો અને પાણી હિલોળા લે ભાઈ। જંગલ અને બંધારો, જળ, જમીન અને જંગલ એના વિશેનો 3 ટાઇટલનો આ વિડીયો અને પડખે રત્નાકર સાગર પણ ભોગવે છે અને એ વિડીયો તમને અમારો સંપૂર્ણ રીતે તમને બતાવ્યો। જો તમને ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને અમારી